અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 4માં મંજૂરી વગર રોડ ખોદી નખાતા વિવાદ. ભાજપના સભ્યની લેખિત ફરિયાદ બાદ પ્રમુખે આપ્યા તપાસના આદેશ. સરકારી સંપત્તિને નુકસાન. અંકલેશ્વરના સંજયનગરમાં વિપક્ષી સભ્યના પતિએ જેસીબી ફેરવી દીધાના આક્ષેપ સાથે ચીફ ઓફિસરને રજૂઆત. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ સંજયનગર વિસ્તારમાં નગરપાલિકાની કોઈપણ જાતની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જ આખો રોડ જેસીબી મશીન વડે ખોદી નાખવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ જાહેર માર્ગને મનસ્વી રીતે તોડી પાડવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા જ આ જ વોર્ડના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાને લેખિતમાં ગંભીર ફરિયાદ સોંપી છે. આ લેખિત ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગેરકાયદેસર કામગીરી વિરોધ પક્ષના જ એક ચૂંટાયેલા મહિલા સભ્યના પતિ દ્વારા કરાવવામાં આવી છે. સરકારી સંપત્તિને મોટું નુકસાન પહોંચાડવા અને સત્તાવાર પરવાનગી વિના જાહેર માર્ગને આ પ્રકારે ખોદી નાખવો એ કાયદાકીય રીતે ગુનો બને છે, તેમ રજૂઆતમાં જણાવાયું છે. આ ફરિયાદ મળતા જ મામલો ગંભીર બન્યો હતો, જેને પગલે પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, વોર્ડના સભ્ય વિશાલ ચૌહાણ અને રાહુલ વામજા સહિતના હોદ્દેદારોએ તાત્કાલિક સંજયનગર ખાતે દોડી જઈ સ્થળ તપાસ કરી હતી. રસ્તાની દુર્દશા અને ઘટનાની ગંભીરતાને જોતા પાલિકા પ્રમુખ દ્વારા આ મામલે તટસ્થ અને ત્વરિત તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે, જેને પગલે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહીના સંકેતો મળી રહ્યા છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 4ની અંદર સંજયનગર વિસ્તાર આવેલો છે. ત્યાં નગરપાલિકાના રોડને કોઈ પ્રાઇવેટ જેસીબીને લઈ અને ડેમેજ કરેલું છે. એ બાબતે ગઈકાલે સાંજે ખ્યાલ આવતા આજ રોજ પોલીસમાં કાર્યવાહી કરવા માટે અરજી કરેલ છે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.